નમસ્કાર બાળ મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? આજે આપણે સમજવાના છીએ આપનો ઘરે શીખીએ અંક ધોરણ 7 માટેનો, જે જુલાઈ મહિનાનો આવી ગયેલ છે. તેમાં ધોરણ 7માં ગણિત વિષય. બાળ મિત્રો, ભાગ 1માં આપણે થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા હતા. બાકીની માહિતી આજે આપણે સમજીશું. તો ચાલો શરૂ કરીએ ગણિત વિષય ધોરણ 7 ઘરે શીખીએ અંકનો ભાગ 2. બાળ મિત્રો, ગયા અંકમાં આપણે સમજ્યા હતા કે અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવા. આ અંકમાં આપણે સમજીશું કે અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર તથા ભાગાકાર કઈ રીતે કરવો. તો સૌપ્રથમ આપણે સમજીશું ગુણાકાર વિશે, કે જ્યારે બે અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય તો તેમનો ગુણાકાર કઈ રીતે કરી શકાય. અહીં અપૂર્ણાંકોનો ગુણાકાર સમજવા માટે આપણે આ ઉદાહરણ સમજીએ, જેમાં 1/3 તથા 1/3 આપણે ગુણાકાર સમજવાના છીએ. હવે સૌપ્રથમ બાળમિત્રો, 1/3 એટલે તેને કઈ રીતે દર્શાવી શકાય, તો તે આકૃતિની મદદથી સમજીએ. તો અહીં જે વર્તુળ આપ્યું છે તેનો 1/3 ભાગ આપણે દોરવો હોય તો વર્તુળને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ કે જેથી આપણને 1/3 મળશે. તો હવે આપ જોઈ શકો છો કે આ વર્તુળને મેં 3 ભાગમાં વિભાજિત કર્યું છે. આ 3 ભાગમાંથી મારે એક ભાગ લેવો છે, તો આથી આ એક ભાગ હું લઉં છું. આથી અહીં જે રેખાઓ દોરવામાં આવેલી છે તે ભાગ વર્તુળનો 1/3 છે, એટલે કે આ 1/3. 3માંથી એક ભાગ. હવે તેનો આપણે ગુણાકાર કરવાનો છે 1/3 વડે, મતલબ કે તે જે એક છે, આ જે 1/3 ભાગ આપણે લીધેલો છે તેનો 1/3 મતલબ કે તેનું અડધું. હવે આ જે ભાગ છે તેનું આપણે અડધું કરીશું, તો આ ભાગને આપણે અડધો આ રીતે કરી શકીએ. આપ હવે અહીં જોઈ શકો છો કે બે રેખાઓ જે ખાનામાં કરી છે તે થયો છે 1/3 મતલબ કે આ. તો અહીં આપણે જે આ ભાગ એ દર્શાવ્યો છે તે થયો 1/3 અને 1/3 નો ગુણાકાર. પરંતુ જો હવે આખા વર્તુળને આપણે આ રીતે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ, જેમ કે જે 1/3 હતું તેને મેં અહીં 2 ભાગમાં વિભાજિત કર્યું. આ 1/3 છે તેને 2 ભાગમાં વિભાજિત કર્યું. આ 1/3 છે તેને 2 ભાગમાં વિભાજિત કર્યું. હવે આપ કહો જોઈએ કે આખું વર્તુળ છે કેટલા ભાગમાં વિભાજિત છે? 1, 2, 3, 4, 5 અને 6. મતલબ કે આખું વર્તુળ 6 ભાગમાં વિભાજિત થયું. હવે અહીં 6 ભાગમાં ભાગ એ છે તે આપેલ વર્તુળનો 1/6 ભાગ છે. તો હકીકતમાં આપણે શું કર્યું કે 1/2 ગુણ્યા 1/3 કર્યું, તો તેનો જવાબ આપણને મળે છે 1/6. તો આ મુજબ આપેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરી શકાય. શુદ્ધ અપૂર્ણાંકોના ગુણાકાર માટે, શુદ્ધ અપૂર્ણાંક એટલે કે એવો અપૂર્ણાંક કે જેનો છેદ એ અંશ કરતા મોટો હોય. તો જ્યારે પણ આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો થાય ત્યારે સૌથી સામાન્ય રીત છે કે અંશનો અંશ સાથે ગુણાકાર કરવામાં આવે તથા છેદનો છેદ સાથે ગુણાકાર કરવામાં આવે. આથી અહીં અંશનો અંશ સાથે ગુણાકાર કરતા 2 × 4 એટલે કે 8 તથા છેદનો છેદ સાથે ગુણાકાર કરતા એટલે કે 3 × 7 21. તો આ મુજબ 21. તો 2/3 અપૂર્ણાંક ગુણ્યા 4/7 અપૂર્ણાંક તેમનો ગુણાકાર કરતા જવાબ આપણને મળશે 8/21. ત્યારબાદ આગળ આપેલું છે કે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ. તો ચાલો તે સમજીએ. એ જ પ્રમાણે જો વિશુદ્ધ અપૂર્ણાંક આપેલ હોય, વિશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જ્યારે છેદ નાનો હોય તથા અંશ મોટો હોય, તો ગુણાકારની પ્રક્રિયા એવી જ રહેશે કે અંશનો અંશ સાથે ગુણાકાર તથા છેદનો છેદ સાથે ગુણાકાર. તો એ મુજબ
4/3 7 પંચમાંશ સાથે ગુણાકાર કરતા 4 ને 7 સાથે ગુણીશું એટલે કે 4 સત્તા 28 તથા છેદનો એકબીજા સાથે ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 5 એટલે કે 15. તો અહીં જવાબ આવે છે 28/15 જે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીશું. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે 15નો કોઈ એવી સંખ્યા સાથે ગુણાકાર કરીશું જે 28ની નજીક આવે છે. તો 15 દુ 30 તે તો પહેલા જ મોટું થઈ ગયું એટલે 15નો ગુણાકાર કરીશું 1 સાથે. 15 એકા 15. હવે 15 એકા 15 બાદ તેમાં 13 ઉમેરવાથી તે 28 થશે. આથી ઉપર લખીશું 13. તો એક અપૂર્ણાંક 13/15 એ આપેલ સંખ્યાનો જવાબ છે. આ પ્રમાણે અશુદ્ધ અપૂર્ણાંકોનો પણ ગુણાકાર કરી શકાય. ત્યારબાદ આપને એક કોયડો આપેલ છે કે જો મારી કાર 1 લીટર કે ડીઝલમાં 22 કિલોમીટર ચાલે તો ટાંકીમાં 2.5 લીટર ડીઝલ ભરાવેલું હોય તો કેટલા કિલોમીટર ચાલે? તો ચાલો હું તમને ડીઝલને બદલે પેટ્રોલ લઈને સમજાવું. બાદમાં આપે પણ જાતે પ્રયત્ન કરવાનો છે. તો 1 લીટર પેટ્રોલ એટલે 22 કિલોમીટર તથા 2.5 લીટરને આપણે દર્શાવી શકીએ 2/1/3 જેમાં કેટલા કિલોમીટર ચાલશે? તો આપણે કરીશું 22 અને 2/1/3નો ગુણાકાર. તો 2/1/3 જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકીએ કે 2 ગુણ્યા 2 એટલે 4 અને તેમાં 1 ઉમેરવાથી બનશે 5 એટલે તે બન્યું 5/2. હવે 22 ગુણ્યા 5/2 તો આપણે અહીં 22 અને 2નો છેદ ઉડે છે. 11 દુ 22 એટલે તેને લખશું 11 અને 11નો ગુણાકાર કરીશું હવે 5 સાથે એટલે 11 ગુણ્યા 5 55. તો આ મુજબ તે ચાલશે 55 કિલોમીટર. ત્યારબાદ અપૂર્ણાંકોમાં ભાગાકાર દર્શાવેલ છે જેમાં અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર દર્શાવેલ છે. તો હવે આપણે સમજીએ અપૂર્ણાંકોમાં ભાગાકાર તથા પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કઈ રીતે કરી શકાય. બાળમિત્રો, જ્યારે અપૂર્ણાંકોનો ભાગાકાર આપવામાં આવેલો હોય જેમ કે અહીં 2/3 ભાગ્યા 3/7 ત્યારે બે અપૂર્ણાંકોનો ભાગાકાર સરળ બનાવવા માટે તેમને ગુણાકારમાં પરિવર્તિત જ્યારે આપણે કરવો હોય ત્યારે આપેલ બીજી સંખ્યાનો અંશ તથા છેદનું સ્થાન આપણે બદલીએ જેને ટૂંકમાં આપણે કહીએ છીએ વ્યસ્ત સંખ્યા. અર્થાત બીજી સંખ્યા આપેલ છે તેની વ્યસ્ત લેતા આપેલ ભાગાકાર એ ગુણાકારમાં પરિવર્તન પામે છે. ઉદાહરણ સ્વરૂપે અહીં 2/3 જેને આપણે એમ જ લખીશું જેનો ભાગાકાર 3/7 સાથે કરવાનો છે. તો ભાગાકારની નિશાનીને બદલે જો આપણે ગુણાકારની નિશાની દર્શાવવી હોય તો 3/7 સંખ્યાને વ્યસ્ત સ્વરૂપમાં દર્શાવીશું. વ્યસ્ત સ્વરૂપ એટલે કે અંશની જગ્યાએ છેદ તથા છેદની જગ્યાએ અંશ એટલે કે 3/7 ને આપણે લખીશું 7/3. તો આ પ્રમાણે સંખ્યાનો વ્યસ્ત લેવાથી ભાગાકારને ગુણાકારમાં પરિવર્તન કરી શકાય. અને ગુણાકારનો જવાબ કઈ રીતે લેવો તે આપણે શીખી ચૂક્યા છીએ કે અંશનો અંશ સાથે ગુણાકાર તથા છેદનો છેદ સાથે. તો અહીં 2/7 એટલે કે 14 તથા 3/3 એટલે કે 9. તો આ સ્વરૂપે આપણને અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ આપણો જવાબ મળી શકે છે. તો આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. તથા આ જ રીતે જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યા સાથે અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો થાય તો આપણે જે પદ્ધતિ સમજ્યા તે પદ્ધતિ અનુસાર જ આપેલ પૂર્ણ સંખ્યાને પહેલા એ જ સ્વરૂપે દર્શાવીશું તથા ભાગાકારને ગુણાકારમાં પરિવર્તિત કરવા માટે આપેલ બીજી સંખ્યાનો વ્યસ્ત લઈશું એટલે કે 3/7 તેને આપણે લખીશું 7/3. હવે અહીં અંશનો અંશ સાથે ગુણાકાર ને છેદનો છેદ સાથે. તો 4/માં કશું નથી તો આપણે સમજીશું 1 એટલે કે ઉપર ગુણાકાર કરશું 4 × 7 28 તથા છેદમાં આવશે 3. તો આ જે સંખ્યા છે તેને મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે લખી શકીએ 3નો ગુણાકાર 9 સાથે 3 × 9 = 27 વત્તા 1 28. આથી 9 અપૂર્ણાંક 1/3. આ પ્રમાણે પણ જવાબ દર્શાવી શકાય. તો બાળ મિત્રો, અહીં આપના જાતે પ્રયત્ન કરવા માટે ગુણાકાર તથા ભાગાકારના અમુક દાખલાઓ આપેલા છે. તો ચાલો
આપ હવે જાતે પ્રયત્ન કરી જુઓ. આગળ આપને દર્શાવેલું છે દશાંશ સંખ્યાના ગુણાકાર. દશાંશ સંખ્યા કે જે પોઈન્ટમાં દર્શાવેલી હોય છે, ઉદાહરણ તરીકે 3.5 ગુણ્યા 2.1, તો અહીં જે પોઈન્ટ આપેલ છે તે દશાંશ સ્વરૂપ દર્શાવે છે. જો પોઈન્ટને દૂર કરવામાં આવે તો નીચે આપણે શૂન્ય ઉમેરવા પડે. પોઈન્ટની જમણી તરફ જેટલી સંખ્યાઓ લખેલી હોય તેટલા શૂન્ય નીચે ઉમેરવાના રહે. ઉદાહરણ તરીકે અહીં 3.5 એટલે કે પોઈન્ટ પછી એક જ સંખ્યા આપી છે તે છે 5. તો 3.5ને બદલે જો તેને 35 લખીએ તો છેદમાં આપણે દર્શાવીશું 10. અને એ જ મુજબ 2.1માં પણ પોઈન્ટ પછી માત્ર એક આંકડો છે 1, તો 2.1માં પોઈન્ટ હટાવી અને 21 લખીએ તો પણ છેદમાં દર્શાવીશું 10. આથી 3.5ને 35 છેદમાં 10 તથા 2.1ને 21 છેદમાં 10 એવી રીતે દર્શાવી શકીએ. તો હવે અહીં એ બની ગયું બે અપૂર્ણાંકોનો ગુણાકાર. તો અપૂર્ણાંકોનો ગુણાકાર તો આપણે શીખી ચૂક્યા છીએ કે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. તો ચાલો કરી જુઓ. દશાંશ સંખ્યાઓના ગુણાકાર માટે આપને અહીં વિવિધ દાખલાઓ આપેલા છે. તેમાંથી એક દાખલો સમજીએ તથા બાકીના આપે જાતે કરવાના છે. તો તેમાં સમજીએ ઉદાહરણ 1. અહીં 2.5 ગુણ્યા 1.5 દર્શાવેલું છે. પોઈન્ટ બાદ જેટલી સંખ્યા આપેલી હોય છેદમાં તેટલા જ શૂન્ય લખવા પડે. તો અહીં પોઈન્ટ બાદ એક જ આંકડો છે 5, એટલે કે 2.5માંથી જો પોઈન્ટને હટાવીએ અને લખીએ 25 તો નીચે લખવા પડે 10. એ જ પ્રમાણે 1.5 પોઈન્ટ પછી એક જ આંકડો છે તેને હટાવીએ અને લખીએ 15 તો નીચે લખવું પડે 10. તો આ થયો અપૂર્ણાંકોનો ગુણાકાર, જે આપણે શીખ્યા છીએ કે અંશનો અંશ સાથે તથા છેદનો છેદ સાથે. તો અહીં આપણે દર્શાવીશું 25 ગુણ્યા 15 તથા છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 100. તો હવે આપણે કરીશું અંશનો ગુણાકાર. તો 25 ગુણ્યા 15 એટલે કે 375 તથા છેદમાં 100. હવે નીચે આપેલ શૂન્યને દૂર કરવા માટે જેટલા શૂન્ય આપેલા હોય ઉપરની સંખ્યામાં જમણી બાજુથી તેટલી જ સંખ્યાઓ ગણી, એટલે કે તેટલા જ આંકડાઓ ગણી પોઈન્ટ મૂકવાનો રહે છે. નીચે 100 એટલે કે 2 શૂન્ય આપેલા છે, તો ઉપર જમણી તરફથી 2 આંકડા ગણીએ, જેમાં પ્રથમ 5 પછી 7 એટલે કે 7ની આગળ પોઈન્ટ મૂકીશું. તો જવાબ આ રીતે રહેશે 3.575. તો આ રહ્યો આપણો જવાબ દશાંશ સંખ્યાઓના ગુણાકારનો. આપે પણ આ જ પ્રમાણે આપેલ અન્ય દાખલાઓ ગણવાના છે. તો બાળ મિત્રો, આ હતું ઘરે શીખીએ જુલાઈ અંક ધોરણ 7નું ગણિત ભાગ. આવતા ભાગમાં આપણે ફરીથી મળીશું અન્ય મુદ્દાઓ સાથે. પરંતુ જો હજુ સુધી પણ આપે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી જ્યારે પણ ગણિત અથવા વિજ્ઞાનના નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો તે આસાનીથી સૌપ્રથમ આપની સુધી પહોંચી શકે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આવજો.